70 લાખ અત્યાર સુધી કોઈને દીધા નથી અને કોઈને અત્યારે તમે આટલા માણસ પૂછ્યું કોને કાંઈ મળ્યું અને બીજું કે અમારે 70 લાખમાં તો કેને પોહાય આજે 10 વીઘાનું ખેતર હોય કે 7 વીઘાનું ખેતર હોય એમાં 2 પોલ આવે એટલે ખેતરનો ભાવ તો ઘટી ગયો ને અમારે એટલે અમારે એ પોહાય એમ નથી અમે નક્કી કર્યું છે કે 1 કરોડ ઉપર દે તો જ હવે બાકી અમને પોહાય એમ જ નથી ના લડાઈ તો અમારે મૂકવાની જ નથી કંપનીના હે અમે છેલ્લે થાંભલા કાઢના અમારે થાંભલા જ નથી જોતા હવે એને જે કરી હોય અમને તો બ્લેક ન માનીને અમે તો વ્હાઇટમાં જ માનવાના હોય ને ખેતર દેવું તો વ્હાઇટને જ લેવાના હોય ને આજે દેવળિયા ગામમાં તેની આજુબાજુના તમામ ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બહેનો અને ભાઈઓ બરાબર અને આજે ખેડૂતોમાં એકતા માટે જાગૃતિ માટે અહીંયા એક આયોજન કરેલું હતું મિટિંગનું એ બાબતે અહીંયા આવેલા હતા અત્યારે મોરબી જિલ્લાના 100 કરતાં પણ વધુ ગામમાં બેનરો લાગી ગયા છે 2027ની ચૂંટણી પહેલાં અમારી માગણી મુજબ તમે પરિપત્ર બનાવી આપો નકર પછી આ જ ખેડૂત તમને સત્તા ઉપર બેસાડવાવાળો હતો એ જ ખેડૂત તમને સત્તાથી દૂર કરશે એ 70 લાખની વાત કરી તો એ કદાચ એકાદ નામ જો ખેડૂત હોય અને એ પણ કોઈ ખેડૂતોને માન્ય નથી ગુજરાતના એનું કારણ એક છે જે વળતર આવે છે ને જે વળતર હોય 70 લાખ એ ભૂલી જાવ આંકડો વળતર કયા આધારે મળે તો જે નવો 4/7/2026નો પરિપત્ર મુજબ એ પરિપત્ર મુજબ ખેડૂતોને થાંભલોને તાર આવવાથી અત્યારે જેટલું નુકસાન જાય છે ને એટલી નુકસાનની ભરપાઈ થતી નથી એટલે કોઈ પણ ખેડૂતો એને સ્વીકારવા માટે તૈયાર નથી વીજ પોલ માટેના સભા યોજાઈ એની અંદર જેતપર સાવણીવાળા બધા આંદોલનકારીઓ આજુબાજુના ગામડાના માનો કે આંદેણા જીકિયારી ગોકુળિયા ચરાડવા સુરોદર પ્રતાપગઢ સુસવાવ સિરોઈ એ બધા જે કંઈ વીજ લાઇનથી પ્રભાવિત ખેડૂતો હતા એ ખેડૂતોની બધાની એક વેદના હતી કે એક મિટિંગ ભેગી કરી ખેડૂતો ભેગા થઈ અને જે એમઆરસી બાબતે ખોટા ગેરમાર્ગે દોરી 1-2 ખેડૂતોને ફોર્સ લાવી અને જે આ વહીવટને મીડિયા બહાર પાડે છે તો આપણે ખેડૂતો બધા ભેગા થઈને એકવાર નક્કી કરી કે એમઆરસીની કોઈ પણ આવી ખોટી લોભામણી જાહેરાતમાં આવી અને કોઈ ખેડૂતો ઓલું ન કરે એના માટે થઈ અને અમે આજે જેતપર ગુજરાત છાવણીનાથી સભ્યોને દરેક આંદોલનકારીઓને બોલાયા અને એના માટે ખાસ અમે સભાનું આયોજન કરેલું હતું જૂના દેવળિયા ગામે.